जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ. આ વિડીયો જોઈ રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. એક ગામની અંદર એક જ્યોતિષી જાય છે. ધુની માંડલિયા નામના એક કવિનો શેર છે કે અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં, અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં, કદી તુફા કદી વિશ્રામ છે તારી હથેળીમાં, ને હથેળી જોઈ રાધાની કહ્યું તું ગોપ જોશીએ. આ જ્યોતિષીની વાત આવી ને, હથેળી જોઈ રાધાની કહ્યું તું ગોપ જોશીએ. શું કીધું? કે ભલે તું હોય ગોરી પણ શ્યામ છે તારી હથેળીમાં, ભલે તું હોય ગોરી પણ શ્યામ કૃષ્ણ છે તારી હથેળીમાં. એટલે એ જ્યોતિષી બે પૈસા કમાવા માટે, કોઈનું જોશ જોઈને, થોડું ધન મેળવવા માટે થઈને એક અજાણ્યા ગામમાં પહોંચે છે અને એક મકાનની અંદર એ જ્યોતિષી પ્રવેશે છે. પણ એ જેવા મકાનમાં પ્રવેશ્યા તો એને એક દૃશ્ય જોયું કે ઓસરીની અંદર એક ખાટલો છે અને ખાટલા ઉપર એક દરિદ્ર પુરુષ બેઠો છે. આમ આમ એનું દર્શન કરવાથી ખબર પડે કે દાઢી વધી ગઈ છે અને ફાટેલ તૂટેલ કપડાં છે. જ્યોતિષી આ પુરુષને જોયો એટલે એને એમ લાગ્યું કે આ શું આપશે? આ તો કંગાળ છે, આ તો દરિદ્ર છે. આનો હાથ જોઈશ તો મને દક્ષિણામાં કંઈ નહીં મળે. પણ ઓસરીના બીજા છેડે એની ધર્મપત્ની બેઠી બેઠી એ આમ ઘઉં સાફ કરતી હતી. ઘઉંનો ડગલો પડ્યો તો હાથમાં ઉપડી હતી. એટલે જ્યોતિષીને વિચાર આવ્યો કે આ દીકરી જે છે, આ બેન, એના જો જોશ જોઉં ને તો કદાચ બીજું કાંઈ ન આપે તો 2-5 ખોબા ઘઉં તો આપશે. એટલે એ જ્યોતિષી પુરુષ તરફ જવાને બદલે આમ સ્ત્રી તરફ વળ્યા અને ત્યાં જઈને એને કીધું કે બેટા, દીકરી, હું જ્યોતિષી છું. મેં જ્યોતિષ શાસ્ત્રનો વિધિવત અભ્યાસ કર્યો છે. જો તને વાંધો ન હોય તો બેટા, હું તારો હાથ જોઈ દઉં, હું તારા જોશ જોઈ દઉં. આમ જ્યાં જ્યોતિષીએ ખૂબ જ વિવેકથી એ સ્ત્રીને કીધું અને ત્યારે એ ગામડાની ગરીબ સ્ત્રીનો જવાબ તમે સાંભળજો. એ સ્ત્રી તે દિવસે એટલું જ બોલી કે બાપજી, હે જ્યોતિષી, હે ગોર બાપા, તમારે જોશ જ જોવા હોય ને તો હામે ખાટલા ઉપર જે પુરુષ બેઠો ને એનો હાથ જુઓ કે કેમ તારો નહીં બેટા? તો કે જે દિવસે અમારા લગ્ન થયા, આજથી 20 વર્ષ પહેલા, આ સામે બેઠો એ પુરુષ મારો પતિ છે. એ જાડી જાન જોડી અને મને પરણવા આવ્યો અને પછી મારા બાપના આંગણામાં એમણે બનાવેલા માંડવાની વચ્ચે અગ્નિની સાક્ષીએ, તમારા જેવા ભૂદેવોની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ જ્યારે ગોર બાપાએ હસ્તમેળાપ કરવાનું કીધું અને એ વખતે મારા હાથને મેં મારા પતિના હાથમાં મૂક્યો ને, બસ એ જ ક્ષણથી મારા હાથની તમામ હસ્તરેખાઓ મેં મારા પતિના હાથને સુપરત કરી દીધી છે. બસ ત્યારથી હવે હું એના સુખે સુખી છું અને હું એના દુખે દુખી છું. તમે વિચાર કરો, કોઈ સ્ત્રી જ્યારે હસ્ત મેળાપ કરે છે ને ત્યારે ભલે સ્થૂળ અર્થમાં નહીં પણ સૂક્ષ્મ અર્થમાં પોતાના તકદીરને, પોતાના ભાગ્યને એ પોતાના ધણીના હાથમાં સુપ્રત કરી દેતી હોય છે. ન શોધો ભાગ્યની રેખા તમે કોરી હથેળીમાં. બીજી એક રચના યાદ આવે છે કે ન શોધો
ભાગ્યની રેખા તમે કોરી હથેળીમાં, સીડી પથ્થરની ક્યાંથી હોય પત્તાની હવેલીમાં. હવેલી જ જો પત્તાની હોય તો એમાં પથ્થરની સીડી ન હોય, સીડી એ કાગળની જ હોય. ન શોધો ભાગ્યની રેખા તમે કોરી હથેળીમાં, સીડી પથ્થરની ક્યાંથી હોય પત્તાની હવેલીમાં. કારણ કે તમન્નાઓ ને પાંખો હોય છે, આંખો નથી હોતી. તમન્નાઓ ને પાંખો હોય છે, આંખો નથી હોતી. ઉડે છે ટોડલેથી, ખાય છે પછડાટ ડેલીમાં. ન શોધો ભાગ્યની રેખા તમે કોરી હથેળીમાં. સાહેબ, આ હસ્તરેખાઓનું વિજ્ઞાન હશે એનો અનાદર નથી, પણ સાહેબ પુરુષાર્થ કરવો પડે. આ પ્રસ્વેદનું જળ છાંટી અને પ્રારબ્ધને જગાડવું પડે. એક આવો જ એક નાનકડો બાળક હતો ને એની પાસે જ્યોતિષી આવ્યો આવી જ રીતે, અને બાળકને કીધું કે લાવો તારો હાથ જોઈ દઉં. એને બાળ સહજ કુતૂહલથી આમ પોતાનો હસ્તા આપ્યો, જમણો હાથ આપ્યો, અને જ્યોતિષીએ બરાબર આમ બિલોરી કાચ માંડ્યો, એની ઝીણી ઝીણી રેખાને એ જ્યોતિષી જોવા માંડ્યા. એને એમ કીધું આ બાળકને કે બેટા આ જે રેખા છે ને એ કુદરતે થોડીક ટૂંકી કરી. આ રેખા જો અહીં સુધી લાંબી હોત ને તો તું જગતનો મહાન માણસ બની શકે. અને આમ જ્યાં કીધું એ નાનકડું બાળક હતું, એ કે બસ એટલી જ વાત. જ્યોતિષી પાસેથી પોતાનો હાથ છોડાવીને દોડ્યો અને પોતાની માતા રસોઈ બનાવતી હતી એ રસોડામાં ગયો અને માતા પાસે જે છરી પડી હતી, જે ચપ્પું પડ્યું હતું, એ દાળ દઈને કર્યો અખતરો. અને જ્યોતિષીએ કીધું ત્યાં સુધી સાહેબ છરીથી પોતાની હથેળીમાં રેખાને લાંબી કરી નાખી, લોહીની ધાર થઈ. આ બાળકને ગમે તેમ કરીને મહાન માણસ બનવું હતું, એ મહાન બનીને જ રહ્યો. સાહેબ, આ પ્રસંગ છે વિશ્વ વિખ્યાત ગણિતજ્ઞ પાણીનીના બાળપણનો. એટલે હસ્તરેખા લાંબી ન હોય ને તો સાહેબ માણસ પોતાના પુરુષાર્થથી એને લાંબી કરી શકે. અને પેલી સ્ત્રીએ જે જવાબ આપ્યો ને કે હું એના સુખે સુખી અને એના દુખે દુખી છું. ખરેખર સ્વ સુખની અપેક્ષા છે ને એ જ દુઃખ ઊભા કરે. હમણાં આ 2021ની વાત છે, એક છોકરીનું સગપણ થઈ ગયેલું, હજી લગ્ન નહોતા થયા, આમ બે બગીચામાં બેઠા છે, તો એ કન્યાએ પોતાના ભાવિ પતિને પ્રશ્ન કર્યો કે મારે તમને એક સવાલ કરવો છે. ઓલો ગોરધન કે બોલો. તો કે તમારા પગારમાં મારું તો પૂરું થઈ જશે પણ તમારું શું થશે? એ ગોરધન તો કઈ ન બોલ્યો, પણ હું સાંભળી ગયો થોડોક છેટે ઉભા ઉભા, હું મૂંગો ન રહી શક્યો. પછી મેં એ દીકરીને કીધું, મેં કીધું અન્ન ક્ષેત્રમાં ખાવા જશે. એના પગારથી જો તારું જ પૂરું થઈ જવાનું હોય અને એના પગારમાંથી એને કાંઈ ન મળવાનું હોય તો એ અન્ન ક્ષેત્રમાં ખાવા જશે. એટલે આ સ્વ સુખની અપેક્ષા છે. પત્ની એમ વિચારે કે હું પરિણા પછી મારા પતિને સુખી કરીશ, અને પુરુષ એમ વિચારે કે હું પરિણા પછી મારી પત્નીને સુખી કરીશ. જો બંને આવું વિચારે ને તો સાહેબ મારું વચન છે કે બેમાંથી એકેય દુખી ન થાય. કારણ કે સામેના માણસને સુખી કરવાની ભાવના છે ને એ આપણને પણ સુખી કરે છે. અને એટલે જ કોઈ વિદ્વાને કહ્યું છે કે તમે જ્યારે કોઈ સત્કર્મ કરો છો ને ત્યારે એ આમ ફરતું ફરતું રિબાઉન્ડ થઈ અનેક ગણું બની અને એ તમારી પાસે જ ક્યારેક પાછું આવતું હોય છે. એટલે અન્યને સુખી કરવાની ભાવના એ આમ ફરતી ફરતી રિબાઉન્ડ થઈ અને ક્યારેક તમારી પાસે પાછી આવે અને એ તમને સુખી કરી જાય. એટલે હસ્તરેખાઓના વિજ્ઞાનને વંદન, જ્યોતિષ શાસ્ત્રને વંદન. પણ સાહેબ માત્ર રેખાઓથી કંઈ નથી થતું, પણ પુરુષાર્થ દ્વારા એ રેખાને લાંબી કરી શકાય છે અને આપણી ઈચ્છિત સિદ્ધિને પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવી જ કોઈ મજાની વાત સાથે આવતા બુધવારે રાત્રે 9 વાગે ફરીથી હાજર થઈ જઈશ. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો અને હા, નિરોગી રહેજો.